ભાઈ આવો રોડ કાંઠા ઉપર છે, સોસાયટીનો મેઇન રોડ છે અને ઓલો શું કહેવાય મેઇન હાઈવે પણ બાજુમાં જ છે. તો મેઇન હાઈવે છે અને 4 લાઇન છે એટલે બધું બાજુમાં છે. એટલે ધૂળ પાણી ચાલુ એટલું ગરમ થઈ જાય જ ને યાર, કેમ થાય કે આવું નાવું કે શું કરવું, રહેવા દેવું. તો ભાઈ માણા કરતાં વધારે બુદ્ધિ એને છે અમારા જીનું ને. એને કંઈક બેઠી જાય એટલે બેઠી જાય, ખાવાનું જ્યાં સુધી ન આપીએ ને ત્યાં સુધી અટે નહીં. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો વાગી ગયા છે અત્યારે 7:45 અને ભાઈ નાસ્તો બસ્તો કમ્પ્લીટ કરીને આપણે તૈયાર થઈ ગયા છે દુકાને જવા માટે. તો જાઉં છું દુકાને. અને એક વાત કે ભાઈ કાલે મારો 18 મિનિટનો વિડીયો અને 2 થી 2.5 કલાકની મહેનત પાણીમાં હોઈ ગઈ, કેમ કે ભાઈ VN એપમાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી ગયો. મારો વિડીયો એડિટ કરેલો ક્યાંક બ્લેન્ક આવી જતું હતું, ક્યાંક અવાજ વયો જતો હતો, એવું થતું હતું. એટલા માટે મેં વિડીયો કાલે અપલોડ નહોતો કર્યો. આજે વિડીયો શું કહેવાય સોરી મારી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ ગયો છે. તો તે જોઈ આવજો શું પ્રોબ્લેમ હતો, શેના લીધે પ્રોબ્લેમ થયો હતો, તે બધી ઇન્ફોર્મેશન મેં આપી દીધી છે. તો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. તો જાઉં છું દુકાને અને મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. તો બન્યા રહેજો આગળ. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય મોગલમાં. તો વાગી ગયા છે અત્યારે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. અને ભાઈ ઘરે બધું તમને લાગતું હશે કે બધું આડાવડું કેમ પડ્યું છે, તો ભાઈ ઘરની સફાઈ ચાલુ છે એટલા માટે. અને ભાઈ રસ્તામાં શું કહેવાય રોડ, મારું મકાન છે ને ભાઈ આવો રોડ કાંઠા ઉપર છે, સોસાયટીનો મેઇન રોડ છે અને ઓલો શું કહેવાય મેઇન હાઈવે પણ બાજુમાં જ છે. તો મેઇન હાઈવે છે અને 4 લાઇન છે એટલે બધું બાજુમાં એટલે ધૂળ જોરદાર ઉડે. એટલા માટે મહિને 2 મહિને સફાઈ કરવી જ પડે. તો કિરણ અત્યારે સાફ સફાઈ કરે છે. અને ભાઈ જમવામાં છે ખાલી દાળ ભાત બનાવવા જ ભાઈ, વાંધો નહીં. બીજી કંઈ ખાવાની ઈચ્છા નહોતી, કેમ કે ગરમી એટલી પડે જ ને એટલે કંઈ ખાવાની ભાઈ ઈચ્છા થતી નથી. તો સારું ચાલો, તો અમે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. તો વાગી ગયા છે અત્યારે 7:30 અને ભાઈ હું આવી ગયો છું દુકાનેથી ઘરે. જો કે વહેલો આવી ગયો હતો, 7 વાગે આવી ગયો હતો, પણ થોડુંક કામ હતું ગામમાં એટલે પાછો ગયો હતો. અને અત્યારે આવી ગયો છું પાછો ઘરે. અને ભાઈ સોરી કે ભાઈ બપોરે જમ્યા પછીનો કાંઈ વિડીયો આવ્યો નથી, કેમ કે ભાઈ જમ્યા પછી મને આજે થોડુંક મગજમાં શું કહેવાય વિચારવામાં એવું આવ્યું કે આજે રવિવાર છે, એટલા માટે હું સૂતો રહ્યો અને મોડું થઈ ગયું. એટલે પછી સીધો ઉઠીને ભાગ્યો સીધો કામ ઉપર, એટલા માટે વિડીયો ઉતારવાનું રહી ગયું. એના માટે સોરી, કેમ કે ભાઈ રવિવાર હોય ને એટલે આરામથી વિડીયો ઉતારવાનો હોય એટલે કાંઈ ટેન્શન ન હોય. પણ આજે છે શુક્રવાર અને મને એમ હતું કે ભાઈ એટલે એમાં શું કહેવાય કિરણ છે ને રવિવારે જ દાળ ભાત બનાવે છે. એટલે આજે દાળ ભાત બનાવ્યા ને એટલે મને એમ લાગ્યું કે ભાઈ આજે રવિવાર છે. હું સૂઈ ગયો ને બપોરે આરામ કરતો હતો, તો પછી સૂતો રહ્યો. તો સુવામાં શું કહેવાય 2:30 જેવું થઈ ગયું. તો પછી સીધો ભાગ્યો ને ગયો સીધો કામ ઉપર ને ભાઈ એટલા માટે વિડીયો ઉતારવાનું રહી ગયું છે. તો અત્યારે શું કહેવાય વાગી ગયા છે 7:30 અને આવી ગયો છું ઘરે. ને કિરણ અંદર રસોડામાં રસોઈ બનાવે. અને ભાઈ જીનુભાઈ રસોડામાં હોઈ ગયો. ભાઈ જો બપોરે કહેતો હતો ને સાફ સફાઈ ચાલે, અત્યારે કમ્પ્લીટ થઈ ગયો ભાઈ, બધું ઓકે થઈ ગયા. ઢગલો પડ્યો તો બપોરે બધું સાફ સફાઈ થઈ ગઈ. સારું ચાલો મિત્રો, તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી જ વારમાં. તો બના રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. તો વાગી ગયા છે 9:45 વાગી ગયા છે અને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજ તો છે ને ભાઈ શું કહે કિરણ સાફ સફાઈ કરતી હતી ઘરની, એટલે આખો ટાંકો પાણીને ખાલી થઈ ગયો હતો. એટલે એને સંજકના ટાઈમે ભર્યો હતો ને એટલે એવું મસ્ત પાણી હતું ને મજા આવી ગઈ નાહવાની. બાકી તો પાણી ચાલુ એટલું ગરમ થઈ જાય જ ને યાર, કેમ થાય કે આવું નાહવું કે શું કરવું, રહેવા દેવું. તો ભાઈ પાછો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને હવે કિરણે પંખો મૂકી દીધો છે, કેમ કે ભાઈ અત્યારે અમારે રસોડામાં જમવા બેઠવાનું હોય. હવે એ જમવાનું કાઢે છે ને જો આ ભાઈ તૈયારીમાં છે કે મને દઈ દે ને તો સારું જલ્દી. એ ચકલી એ ખાવું તારે ખાવું હે એ ભાઈ હવે મારે સામું નહીં જોઈએ, કેમ કે ભાઈ ત્યાં એનું ખાવાનું કિરણ ચોળે જ ને રોટલો ને શાક ને ભાત ને. તો પછી હવે આપણા આમ જોવે જ ને ખાવાનું હોય એટલે વાત પૂરી. પછી કાંઈ જોવા બોવાનું નહીં. તો સારું ચાલો મિત્રો, તો હવે અમે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને થોડી જ વારમાં. તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9:45 અને ભાઈ અમે જમી લીધું છે. જમીને ભાઈ થોડીક વાર શેરીમાં આટા મારતા હતા જીનુને લઈને, કેમ કે ભાઈ ગરમી છે જોરદાર.
અને કિરણ એનું કામ કરતી હતી ભાઈ, એ પણ એને ગરમી થાય તે જો બહાર બેઠી છે સીડી પાસે. અને આ ભાઈને તો આના તો ગરમી છે ને 12 મહિના થાય. જા વયો જા, 12 વાર વયો જા, રોડે વયો જા. તો ભાઈ જીનુને જ છે ને ભાઈ, તમે બહાર સુવા દો ને બાથરૂમમાં સુવા દો ને, એની મારે પાણી નાખ્યા કરો ને તો એ ત્યાંથી ઊભું થવાનું નામ જ ન લે. એ બહાર છે ને ભાઈ, જો અમારા ચોકડી છે પાણીની, જો અહીંયા ત્યાં એ ખૂણામાં છે ને ગળીને બેઠો હોય, પછી એની માથે તમે પાણી નાખ્યા કરો ને તો ત્યાંથી ઊભો જ ન થાય. જો તો એ કેવો હોશિયાર આમેથી જોઈ, જો તો કેવો હોશિયાર, ભારી હોશિયાર હો. તને એમ ખબર છે કે તારી જ વાતું કરું ભાઈ. એને છે ને એક માણા કરતાં વધારે બુદ્ધિ એને છે અમારા જીનુને. એને કંઈક બેઠી જાય એટલે બેઠી જાય. ખાવાનું જ્યાં સુધી ન આપીએ ને ત્યાં સુધી અડે નહીં. જ્યાં સુધી અમારું ખાવાનું પડ્યું હોય, ઘર વચાળે પડ્યું હોય, અમારે જમવા બેઠવાની વાર હોય, ખાવાનું કાઢેલું પડ્યું હોય ને તો એ ત્યાં નહીં જાય. જ્યાં સુધી અમે ખાવા નહીં બેસીએ, અમારા હાથે નહીં આપીએ ને ત્યાં સુધી નથી ખાતો. એટલો ડાયો છે, પણ ક્યારેક ક્યારેક છે ને શેતાન બની જાય. સારું ભાઈ, વાંધો નહીં ભાઈ, એ જીવ છે ને ભાઈ, એના મનમાં કંઈક હાલતું હશે ને. તો સારું, ચાલો ભાઈ. તો વાગી ગયા છે 9:45, 10 જેવું થઈ ગયું છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મોગલમાં.